any army man, any soldier of any country is misguided by the same country or by the same government. દરેક સૈનિકો ખોટા રસ્તા ઉપર સરકારો દ્વારા કે એ દેશના વહીવટદારો દ્વારા બિચારા હેરાન થઈ રહ્યા છે. બહુ પ્રેમને માનને લાયક છે. એ લોકો એમના માતા પિતા પત્ની બાળકો બધાને છોડીને વતન છોડી અને દુશ્મનોની ગોળી ખાવા માટે મૃત્યુ પામવા માટે 24 કલાક સરહદ ઉપર રહે છે કે આપણે લોકો સલામત રહી શકીએ. આ સૈનિકોની મહાનતા છે જે કાયમી સ્વીકારવાની. પણ મારે એક વિચારવું છે કે કોઈ સૈનિક એવું નથી વિચારતો કે હું સામેના સૈનિકોને મારી નાખું છું, મારે એને ઓળખાણ નથી, અમે ક્યારે મળ્યા નથી, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, કોઈ વેર નથી, કોઈ ઝેર નથી, હું શા માટે એનો જીવ લઉં છું, એની પત્નીને વિધવા બનાવું છું, એના બાળકોનો આધાર હું છીનવી લઉં છું, આવું હું શા માટે કરું છું? સૈનિકો ક્યારેય આ વિચારતા નથી. જેને લોકો શિસ્ત કહે છે, જેને લોકો શૌર્ય કહે છે, એ સામેવાળા અનેક સૈનિકોની જિંદગી ખેદાન મેદાન કરી નાખવાના એવોર્ડ છે.